નમસ્કાર દોસ્તો, તો આજે બધા મિત્રો મળીને એક ગરમા ગરમ ગોટાની મોજ માણવાના છીએ। તો બધા મિત્રો મળીને આજે ભજીયા બનાવી રહ્યા છીએ। તો બધો જ સામાન તમે જોઈ શકો છો કે જે સામાન હતો એ પ્રમાણે અમે સામાન લાવ્યા છીએ। ત્યારબાદ સૌથી પહેલાં આપણે કટિંગ કરીએ છીએ ડુંગળી। નાની નાની ડુંગળી તમે જોઈ શકો છો તે પ્રમાણે કાપી છે। અને ડુંગળી કપાઈ રહ્યા પછી આપણે મરચાં એને પણ નાના નાના એની અંદર કટિંગ કરી દીધા છે। મિત્રો મરચાં અને ડુંગળી કપાઈ રહ્યા પછી લીલી ડુંગળી કપાઈ રહ્યા પછી આપણે જે સૂકી ડુંગળી છે તેને કાપવાનું ચાલુ કર્યું છે। મિત્રો ડુંગળી જે છે તે કોઈ પણ દુઃખ વગર રડાવતી વસ્તુ છે। જો ડુંગળી કાપવા બેસીએ તો આંખમાંથી આંસુ ના આવે તો બનતું જ નથી। મિત્રો ડુંગળી કાપ્યા પછી આપણે બધા જ ડુંગળીની અંદર અને મરચાંની અંદર આપણે જે લોટ છે તૈયાર લોટ આપણે વાપર્યો છે અને લોટને આપણે નાખી દીધો બધી શાકભાજીની અંદર। અહીંયા મિત્રો અમારે વધારે હતા એટલા માટે આપણે ગોટાની જે લોટ આવે છે તેની 2 થેલીઓનો ઉપયોગ કર્યો છે। લોટ નાખ્યા પછી આપણે એને બરાબર મિક્સ કરવાનું છે લોટને। પછી ધીમે ધીમે એની અંદર પાણી પણ ઉમેરવાનું થશે। તો મિત્રો હવે આપણે ધીમે ધીમે પાણી પણ ઉમેરી દઈએ। બરાબર લોટ મિક્સ થઈ ગયો છે તો એની અંદર હવે થોડું પાણી નાખીએ। મિત્રો લોટનું ટેક્સચર જ્યાં સુધી વ્યવસ્થિત ના થાય ત્યાં સુધી આપણે પાણીને ઉમેરતા જવાનું છે। જો મિત્રો હવે જે આપણો લોટ છે તે એકદમ સરસ મજાનો બનવા તૈયાર થઈ છે અને તૈયાર થઈ પણ ચૂક્યો છે। આવી રીતનું આપણે ટેક્સચર રાખીશું। ત્યારબાદ તેલ આપણે પહેલેથી જ ઉકળવા મૂકી દીધું છે। ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કર્યો છે। ટેમ્પરેચર સેટ કરી અને એક પછી એક આપણે જે લોટ છે તેના ભજીયા તળવા માટે મૂકીશું। તો મિત્રો હવે આપણે એક પછી એક ભજીયા છે તેને તેલમાં તળવા માટે નાખીશું। જો મિત્રો આ જે છે અમારા લાઇબ્રેરીના બધા જ મિત્રો છે અને અમે સાથે રીડિંગ કરીએ છીએ। અહીંયા કરતા હતા, હવે બંધ, અત્યારે રીડિંગ બંધ છે પરંતુ અહીંયા રીડિંગ જ કરતા હતા। તો આજે ગોટાનું આયોજન કર્યું છે। જુઓ ભારતનો નકશો છે પેલી બાજુ, વિશ્વનો નકશો પણ છે જ અને ગોટા પણ આજુબાજુ તળાઈ રહ્યા છે। ઇલેક્ટ્રિક સગડી છે। તો જ્યારે પણ લાઇબ્રેરીમાં વાંચતા અમે અને વાંચતા કોઈ દિવસ અમને ઈચ્છા થાય છે કે કંઈક બનાવવું છે તો અહીંયા બનાવી અને ખાઈ પણ લઈએ છીએ। તો મિત્રો જુઓ બાજુમાં તિજોરી છે તેની અંદર પુસ્તકો પડ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ગોટા સરસ મજાના તળાઈ રહ્યા છે। તો મિત્રો ગોટા ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે અને પહેલો કોણ જે આપણે બહાર કાઢ્યો છે ને ગરમા ગરમ ગોટા એકદમ સરસ મજાના લાગી રહ્યા છે, ક્રિસ્પી લાગી રહ્યા છે। તમે જોઈ શકો છો આ ગોટા જુઓ ક્રિસ્પી એકદમ છે અને ગોટાની સુગંધનું તો હું તમને શું જ કહું, એકદમ જોરદાર ગોટા બન્યા છે।
તમે જોઈ શકો છો આ ગોટાને. આપણે આ તૈયાર લોટનો ઉપયોગ કર્યો છે. આની અંદર બધા જ મસાલા લોટની અંદર એડ હતા. તો મિત્રો, લોટ તૈયાર થયા બાદ અમારા મિત્રો આજુબાજુ ગોઠવાઈ ગયા છે અને ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો આ બધા જ મિત્રો અમારા લાઇબ્રેરીના છે અને ગોટાની આજે પાર્ટી રાખી છે, તો બધા ગોટા ખાઈ રહ્યા છે. તો મિત્રો, વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.